લલ્લુભાઈ એન્ડ સન્સ કંપનીની ગેરરીતિ મામલો રાજ્ય પ્રવાસન વિભાગે હાથ ધરી તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવે તો કંપની બ્લેકલિસ્ટ કરાશે। લલ્લુભાઈ એન્ડ સન્સ કંપનીને સરકારે આપેલા તમામ કામોની થશે તપાસ। કૌભાંડી લલ્લુજી એન્ડ સન્સનું વધુ એક કાવતરું આવ્યું સામે। લલ્લુજી એન્ડ સન્સે ગુજરાત યુનિવર્સિટીને નથી ચૂકવ્યું ભાડું। ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન હોલનું નથી ચૂકવ્યું ભાડું। આ અંગે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો મૌન। દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને ગુજરાતના ખેડૂતોનું સમર્થન। જયપુર દિલ્હી બોર્ડર પર ગુજરાતના ખેડૂતોએ જમાવ્યો અડીંગો। રાજ્યમાંથી 80 ખેડૂતો સાથે માલધારી આદિવાસી પણ આંદોલનમાં જોડાયા। 15 દિવસમાં 10,000 ખેડૂત દિલ્હી પહોંચવાની તૈયારીમાં। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બેઠકમાં નિર્ણય। પ્રથમ તબક્કે દરેક તાલુકામાંથી ઓછામાં ઓછા 10 ખેડૂતોને દિલ્હી પહોંચાડાશે। બીજી તરફ ખેડૂતો આંદોલનમાં ન જોડાય તે માટે સરકારે પ્રભારી મંત્રીઓને સોંપી જવાબદારી। ખેડૂતોને કૃષિ કાયદા અંગે યોગ્ય માર્ગદર્શન અને જાણકારી મળે તે માટે ગુજરાત પ્રદેશ ભાજપ 10 સ્થળોએ કૃષિ સંમેલનો યોજશે। કાયદાના ફાયદા સમજાવવા ભાજપે દેશમાં 700 પત્રકાર પરિષદો અને 700 સ્થાનો ઉપર કિસાન સંમેલન યોજવાનું નક્કી કર્યું છે। પંચમહાલના મોરવા હડફમાં કૃષિ સુધાર બિલ 2020ના સમર્થનમાં ભાજપ દ્વારા કિસાન સંમેલન યોજાયું। ખેડૂત હિત સર્વોપરીના નારા સાથે યોજવામાં આવેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રહ્યા ઉપસ્થિત। અમરેલીના સાવરકુંડલામાં ભાજપે ખેડૂત સંમેલન યોજ્યું, જેમાં કૃષિ પ્રધાન આરસી ફળદુ, દિલીપ સંઘાણી, નારણ કાછડિયા સહિત ભાજપના નેતાઓએ ખેડૂતોને કાયદા અંગે આપી સમજ। સંઘાણી અને કાછડિયાએ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું। કૃષિ કાયદા અંગે ખેડૂતોને માહિતગાર કરવા કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા રાજકોટમાં। રૂપાલાએ દાવો કર્યો કે આ આંદોલન સરકાર વિરોધી છે, પણ ખેડૂતોના હિતમાં નથી। કાયદામાં ખેડૂતોને જે જોગવાઈથી વાંધો હોય તેના પર ચર્ચા કરવા સરકાર તૈયાર। તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર રૂપાલાએ આપ્યું નિવેદન। કહ્યું, સૌરાષ્ટ્રમાં વર્ષોથી થાય છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ। દાહોદ ગોધરાના મજૂરો ખેતી કરવા માટે આવે છે, તે એક કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જ છે। બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપે કિસાન સંમેલન યોજ્યું। ગોરધન ઝડફિયા અને કેસી પટેલની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ। બંને નેતાએ ખેડૂત આંદોલનને રાજકીય સ્ટન્ટ ગણાવતા કહ્યું કે કેન્દ્ર સરકારને બદનામ કરવા અને રાજકીય રોટલા શેકવા ખેડૂતોના નામે રાજકારણ કરાઈ રહ્યું છે। સુરતના બારડોલીમાં ભાજપના બેનરમાં મોટો છબરડો। બેનરમાં સુરત જિલ્લા ભાજપના પ્રમુખને ધારાસભ્ય તરીકે દર્શાવવામાં આવ્યા। ખેડૂત સંમેલનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ આવવાના હોવાથી બેનર લગાવાયું હતું। સુરત જિલ્લા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરાયા। મહામંત્રી સ્નેહલ શાહ, પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત સમિતિના પ્રમુખ તરુણ વાઘેલા, બારડોલી નગરના કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનોને નજરકેદ કરાયા। કિસાન સંમેલનમાં વિરોધ કરતા પહેલા કાર્યવાહી। રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીની કોંગ્રેસે તૈયારી શરૂ કરી। તમામ નેતાઓ જોવા મળ્યા એક મંચ પર। અગાઉ કોંગ્રેસના નેતાઓમાં આંતરિક ખેંચતાણ જોવા મળી હતી। સુરતમાં માંડવી નગરપાલિકાના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરાયું। સીએમ વિજય રૂપાણીએ પાલિકાના ભવનનું લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લું મૂક્યું। સરકાર દ્વારા 12 કરોડના ખર્ચે પંડિત દીનદયાળ ભવનનું કરાયું નિર્માણ। સુરતમાં વધુ એક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ। ગૃહપ્રધાન અને ડીજી, એડિશનલ ડીપી, હોમ સેક્રેટરી રહ્યા હાજર। ગોડાદરા પોલીસ સ્ટેશન અને ઇકોનોમિક ઓફિસ સેલનું લોકાર્પણ। સુરત મહાનગરપાલિકાની દાદાગીરી આવી સામે। પાલિકાના દબાણ ખાતાના મજૂરો અને શાકભાજી વેચવાવાળા વચ્ચે ઝપાઝપીનો વિડીયો વાયરલ। હજુ પણ શાકભાજી વિક્રેતાને નથી મળી પોતાની જગ્યા। પાલિકાએ એક અઠવાડિયામાં 4 લારી જમા કરી। સુરતના નાના વરાછા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હડતાળ પર। છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતા હડતાળ। 200 થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા। કર્મચારીઓ ઘરે ઘરે જઈને કરતા હતા સર્વેની કામગીરી।
અમદાવાદમાં જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન માટે ફોર્મ જમા કરવાની તારીખ લંબાવાઈ 15 ડિસેમ્બરને બદલે હવે 29 ડિસેમ્બર સુધી એડમિશન માટે ફોર્મ અને ડોક્યુમેન્ટ કરાવી શકાશે જમા. રાજ્યના મહેસૂલ વિભાગનો તગલગી નિર્ણય. મિલકત વેચનારે દસ્તાવેજ કરાવવા માટે વીજ અને ગેસ કનેક્શન કંપનીનું નામ આપવું ફરજિયાત. દસ્તાવેજ કરનાર ગ્રાહક તેના ફ્લેટમાં વીજળીનું જોડાણ આપનારી અને ગેસનું જોડાણ આપનારી કંપનીની વિગતો આપવી પડશે. ધોરાજીના ભાદર 2 ડેમમાંથી ઘેડ પંથકના ગામો માટે પિયત માટે છોડાયું પાણી. જેમાં ભાદર નદીમાં પાણી છોડાતા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સિંચાઈ વિભાગમાં પિયત માટે ભર્યા હતા પૈસા. ઘેડ પંથકના 150 ગામોને ઘઉં, ધાણા, ચણા, બાજરી, લસણ અને રવિ પાકમાં થશે લાભ. અમદાવાદમાં દાણી લીમડા અને શાહ આલમમાં ગેરકાયદે વીજ ચોરીની ડ્રાઈવ. 175 પોલીસકર્મી અને ટોરેન્ટ કર્મચારીની 10 જેટલી ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું. 218 જેટલી ગેરકાયદે વીજ ચોરી પકડાઈ. 250 કિલો ગેરકાયદે વીજ ચોરી વાયર પણ મળી આવ્યા. જૂનાગઢમાં ગિરનાર અભયારણ્ય આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ખનન, ક્વોરી અને સ્ટોન ક્રશિંગની પ્રવૃત્તિને લઈને હાઈકોર્ટની લાલાંક. હાઈકોર્ટે તમામ ગેરકાયદે ખનન બંધ કરવા આદેશ કર્યો. આ સાથે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા કર્યો આદેશ. મહેસાણામાં મારુતિ સુઝુકી પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટ પરના ડ્રાઈવરોની હડતાળ. પગારમાં વિસંગતતાને લઈને કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોમાં રોષ. પગાર કપાતના આક્ષેપને લઈને કોન્ટ્રાક્ટ પરના ડ્રાઈવરો ઉતર્યા હડતાળ પર. બેચરાજી નજીક વિઠ્ઠલાપુર આવેલો છે પ્લાન્ટ. રાંગધ્રાના કોંઢ ગામે એસડીઆરએફ યોજનામાં ગેરરીતિ. આ મુદ્દે ખેડૂત આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી ન્યાયિક તપાસની કરી માંગ. જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. જે શિક્ષકો મેડિકલી અનફિટ હોય તેમને સ્વૈચ્છિક કે ફરજિયાત નિવૃત્તિ લઈ લેવી. આ તગલગી પરિપત્ર કર્યો છે ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ. રસીકરણ માટે શિક્ષકોને કરાયેલા ઓર્ડર રદ કરાવેલા શિક્ષકો જોગ આ પરિપત્ર કરવામાં આવતા શિક્ષણ